ગુજરાતના પાઠ્યપુસ્તક મંડળ સામે વિતરકો દ્વારા કમિશન વધારાની માંગણીને લઈને વાર્ષિક કરાર પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે હવે સુખદ અંતે પહોંચ્યો છે. પાઠ્યપુસ્તક મંડળના નિયામકશ્રીએ 10 દિવસ અગાઉ વિતરકોની માંગ સ્વીકારી દીધી હોવાના કારણે રાજ્યના તમામ માન્ય વિતરકોએ વાર્ષિક કરાર કરીને પુસ્તકોનું વિતરણ શરૂ કર્યું. સરકારી શાળાઓમાં વિતરણ માટેના વિનામૂલ્ય યોજનાના પુસ્તકો વેકેશન શરૂ થવા પહેલાં જ મોકલાઈ ચૂક્યા છે. જોકે ખાનગી શાળાઓમાં નિયમ વિરુદ્ધ વેકેશન દરમિયાન શિક્ષણ શરૂ કરવા ઉપરાંત મંડળ પાસેથી શાળાના લેટર પેડના આધારે વધુ કમિશનથી પુસ્તકો ખરીદીને પુઠ્ઠા ચડાવીને વધુ ભાવ વસૂલવાનું ચાલતું હોવાથી કેટલીક જગ્યાએ ભાવ પણ વધ્યા અને પુસ્તકોની અછત પણ સર્જાઈ છે. ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશનના મંત્રી કાળુભાઈ જાબુચાએ માંગ કરી છે કે એવી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી થાય અને મંડળ દ્વારા ઊંચા કમિશનની શાળાઓને પુસ્તકો આપવાની નીતિને તાત્કાલિક બંધ કરવામાં આવે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર ભાર ન પડે.